રાધે કૃષ્ણ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે વસ્તુઓના જૂથ બનાવવા ચેપ્ટર વિશે જોશું, જેમાં 25 MCQ કવર કરશું. તો વિડીયો શરૂ કરીએ, અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો શરૂ કરીએ. તો આજે આપણે ક્લાસ 6ના વસ્તુઓના જૂથ બનાવવા ચેપ્ટર વિશે જોશું. પ્રશ્ન નંબર 1. નીચેનામાંથી કયા જૂથના તમામ પદાર્થો લાકડાના બનેલા છે? અ. ચમચી, ખુરશી, પુસ્તક. બ. બોર્ડ, બેન્ચ, પેન્સિલ. ક. પ્લેટ, ગ્લાસ, ટેબલ. ડ. રમકડું, ડોલ, સાયકલ. જવાબ શું આવશે? બ. બોર્ડ, બેન્ચ, પેન્સિલ. પ્રશ્ન નંબર 2. કયા જૂથના પદાર્થો પાણીમાં ઓગળી દ્રાવ્ય થઈ જાય છે? અ. માટી, ખાંડ, રેતી. બ. મીઠું, ખાંડ, પોટેશિયમ પરમેંગનેટ. ક. તેલ, પથ્થર, મીઠું. ડ. લોખંડનો ભૂકો, કોલસો, ચોક. જવાબ શું આવશે? બ. મીઠું, ખાંડ, પોટેશિયમ પરમેંગનેટ. પ્રશ્ન નંબર 3. નીચેનામાંથી કયો પદાર્થ અપારદર્શક છે, જેમાંથી આપણે જોઈ શકતા નથી? અ. કાચનો ગ્લાસ. બ. દૂધ. ક. સ્વચ્છ પાણી. ડ. હવા. જવાબ શું આવશે? બ. દૂધ. નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર 4. નીચે આપેલા જૂથમાંથી કયો પદાર્થ બાકીના પદાર્થો કરતાં વધારે કઠણ છે? નીચે MCQ આપેલ છે, જેમાં અ. રૂ. બ. લોખંડની ખીલી. ક. મીણ. ડ. લાકડું. જવાબ શું આવશે? બ. લોખંડની ખીલી. પ્રશ્ન નંબર 5. નીચેનામાંથી કઈ વસ્તુઓનો જૂથ પ્રાણીઓમાંથી મેળવવામાં આવતી વસ્તુઓનો છે? અ. ફળ, શાકભાજી, લાકડું. બ. ઈંડું, મધ, ઊન. ક. કાચ, પ્લાસ્ટિક, લોખંડ. ડ. કપાસ, રબર, તેલ. જવાબ શું આવશે? બ. ઈંડું, મધ, ઊન. પ્રશ્ન નંબર 6. કયા જૂથની વસ્તુઓનો ઉપયોગ મુખ્યત્વે રસોડામાં ખોરાક બનાવવા અને ખાવા માટે થાય છે? અ. પેન્સિલ, નોટબુક, રબર. બ. ચપ્પુ, પ્લેટ, કડાઈ. ક. હથોડી, ખીલી, સ્ક્રૂ. ડ. બેટ, બોલ, હોકી. જવાબ શું આવશે? બ. ચપ્પુ, પ્લેટ, કડાઈ. નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર 7. એક જૂથમાં ગ્લાસ, પ્લેટ, ચમચી અને કડાઈ છે. આ જૂથનો આધાર શું છે? અ. વસ્તુઓનું કદ. બ. વસ્તુઓનો રંગ. ક. વસ્તુઓનો ઉપયોગ ખોરાક સંબંધિત. ડ. વસ્તુઓનો આકાર. તો જવાબ શું આવશે? ક. વસ્તુઓનો ઉપયોગ ખોરાક સંબંધિત. પ્રશ્ન નંબર 8. જો આપણે પાણીમાં તેલ નાખીએ તો તેલ પાણીમાં ભળી જશે કે નહીં? આના આધારે તેલને કયા જૂથમાં મૂકશો? અ. પાણીમાં દ્રાવ્ય. બ. પાણીમાં અદ્રાવ્ય. ક. પાણીમાં મિશ્ર થઈ શકે તેવું મિશ્રણીય. ડ. પાણીમાં મિશ્ર ન થઈ શકે તેવું અમિશ્રણીય. તો જવાબ શું આવશે? ડ. પાણીમાં મિશ્ર ન થઈ શકે તેવું અમિશ્રણીય. પ્રશ્ન નંબર 9. નીચેનામાંથી કયા પદાર્થો સામાન્ય રીતે ચળકાર ધરાવતા હોય છે? અ. લાકડું, કાગળ, રબર. બ. સોનું, ચાંદી, તાંબુ. ક. ચોક, પ્લાસ્ટિક, માટી. ડ. ઊન, મીઠું, કાચ. જવાબ શું આવશે? બ. સોનું, ચાંદી, તાંબુ. નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર 10. જૂથ છે જેમાં ખુરશી, ટેબલ, પલંગ અને ખીલી આપેલ છે. આ જૂથમાંથી કયો પદાર્થ અલગ પડે છે? અ. ખુરશી. બ. પલંગ. ક. ખીલી. ડ. ટેબલ. જવાબ શું આવશે? ક. ખીલી. પ્રશ્ન નંબર 11. નીચેનામાંથી કયા જૂથના તમામ પદાર્થો સજીવ છે, જે શ્વાસ લે છે, વધે છે અને હલનચલન કરે છે? તો અ. કૂતરું, વૃક્ષ, ખડક. બ. માણસ, માછલી, વનસ્પતિ. ક. બોર્ડ, પાણી, હવા. ડ. રૂ, માટી, બિલાડી. તો જવાબ શું આવશે? બ. માણસ, માછલી, વનસ્પતિ. પ્રશ્ન નંબર 12. કપડાં બનાવવા માટે કયા જૂથના કાચા માલનો ઉપયોગ થાય છે? અ. ચોખા, ઘઉં, મકાઈ. બ. ઊન, રેશમ, કપાસ. ક. લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ. ડ. કાચ, સિમેન્ટ, રેતી. તો જવાબ શું આવશે? બ. ઊન, રેશમ, કપાસ. પ્રશ્ન નંબર 13. આકાર અને કદના આધારે વસ્તુઓને જૂથબદ્ધ કરવાથી શું ફાયદો થાય છે? તો અ. વસ્તુઓનું વજન ઓછું થાય છે. બ. વસ્તુઓનું મૂલ્ય વધે છે. ક. તેમની વ્યવસ્થા અને અભ્યાસ સરળ બને છે. ડ. વસ્તુઓનો રંગ બદલી શકાય છે. તો જવાબ શું આવશે? ક. તેમની વ્યવસ્થા અને અભ્યાસ સરળ બને છે. પ્રશ્ન નંબર 14. વસ્તુઓને જૂથબદ્ધ કરવા માટેનો સામાન્ય આધાર કયો છે? અ. વસ્તુ ક્યાં પડી છે. બ. વસ્તુનો માલિક કોણ છે. ક. વસ્તુ જે સામગ્રીમાંથી બનેલી છે. ડ. વસ્તુની બનાવટનો સમય. જવાબ શું આવશે? ક. વસ્તુ જે સામગ્રીમાંથી બનેલી છે. પ્રશ્ન નંબર 15. વર્ગીકરણના આધારે નીચેનામાંથી કયો પદાર્થ નરમ જૂથમાં આવે છે? અ. ચાવી. બ. રૂ. ક. પથ્થર. ડ. કાચ. જવાબ શું આવશે? બ. રૂ. નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર 16. પાણીમાં તરે, ફ્લોટ તેવા પદાર્થોનો જૂથ કયો છે?
નીચે MCQ આપેલ છે જેમાં અ પથ્થર, રેતી, લાકડું, બ પ્લાસ્ટિકનો બોલ, સૂકું પાંદડું, લાકડું, ક ખીલી લોખંડનો ટુકડો, ચાંદી, ડ મીઠું, ખાંડ, માટી. તો જવાબ શું આવશે? બ પ્લાસ્ટિકનો બોલ, સૂકું પાંદડું, લાકડું. પ્રશ્ન નંબર 17. એક જૂથમાં ચાંદી, સોનું, લોખંડ, એલ્યુમિનિયમ છે. આ જૂથનો આધાર શું છે? અ વજનમાં હલકા પદાર્થો, બ ધ્વનિ ઉત્પન્ન ન કરતા પદાર્થો, ક ધાતુઓ, ડ કપડાં બનાવવા માટે ઉપયોગી પદાર્થો. જવાબ શું આવશે? ક ધાતુઓ. પ્રશ્ન નંબર 18. નીચેનામાંથી કયું જે ચુંબકીય પદાર્થોનું છે જેને ચુંબક આકર્ષે છે? નીચે MCQ આપે છે જેમાં અ લાકડું, કાગળ, રબર, બ લોખંડ, નિકલ, કોબાલ્ટ, ક તાંબુ, એલ્યુમિનિયમ, પ્લાસ્ટિક, ડ સોનું, ચાંદી, પાણી. જવાબ શું આવશે? બ લોખંડ, નિકલ, કોબાલ્ટ. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 19. કયા જૂથની વસ્તુઓને દબાવવાથી, ખેંચવાથી કે વાળવાથી તેનો આકાર બદલી શકાય છે? નરમ અને લવચીક વસ્તુઓ. તો MCQ આપેલ છે જેમાં અ પથ્થર, ઈંટ, લાકડું, બ લોખંડનો સળિયો, ગ્લાસ, ચાવી, ક રૂ, રબર બેન્ડ, માટીનો લોંદો, ડ પેન્સિલ, સ્કેલ, પુસ્તક. તો જવાબ શું આવશે? ક રૂ, રબર બેન્ડ, માટીનો લોંદો. પ્રશ્ન નંબર 20. જો એક ગ્લાસ પાણીમાં થોડી રેતી નાખવામાં આવે તો રેતી કયા જૂથમાં આવશે? અ ઓગળી જનાર પદાર્થ, બ પાણી પર તરનાર પદાર્થ, ક પાણીમાં તળિયે બેસી જનાર પદાર્થ, ડ પારદર્શક પદાર્થ. તો જવાબ શું આવશે? ક પાણીમાં તળિયે બેસી જનાર પદાર્થ. પ્રશ્ન નંબર 21. કયા જૂથના પદાર્થો કુદરતમાંથી સીધા મેળવવામાં આવે છે, માનવ સર્જિત નથી? તો MCQ આપે છે જેમાં અ પ્લાસ્ટિક, કાચ, સિમેન્ટ, બ લાકડું, માટી, કપાસ, ક બ્રેડ, ખુરશી, મોબાઈલ, ડ ઊન, રેશમ, પ્લાસ્ટિક. તો જવાબ શું આવશે? બ લાકડું, માટી, કપાસ. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 22. એક શિક્ષક વર્ગમાં લખવા માટે ઉપયોગી વસ્તુઓનો જૂથ બનાવે છે. નીચેનામાંથી કઈ વસ્તુ આ જૂથમાં નહીં આવે? તો નીચે MCQ આપેલ છે જેમાં અ ચોક, બ માર્કર પેન, ક રબર, ડ પેન્સિલ. જવાબ શું આવશે? ક રબર. પ્રશ્ન નંબર 23. નીચેનામાંથી કયો પદાર્થ ગેસ વાયુ રૂપમાં છે? નીચે MCQ આપેલ છે જેમાં અ પાણી, બ બરફ, ક ઓક્સિજન, ડ તેલ. તો જવાબ શું આવશે? ક ઓક્સિજન. પ્રશ્ન નંબર 24. પ્રકાશને પસાર થવા દે તેવા પદાર્થોને કયા જૂથમાં મૂકવામાં આવે છે? નીચે MCQ આપેલ છે જેમાં અ અપારદર્શક, બ અર્ધપારદર્શક, ક પારદર્શક, ડ ચળકાટવાળા. તો જવાબ શું આવશે? ક પારદર્શક. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 25. કયા જૂથના પદાર્થો નજીકથી એકબીજા સાથે સંબંધિત છે, ઉત્પાદનનો આધાર સમાન છે? તો નીચે MCQ આપેલ છે જેમાં ઓપ્શન અ દૂધ, દહીં, ચીઝ, બ પાણી, હવા, ટેબલ, ક મીઠું, ખાંડ, કોલસો, ડ સોય, દોરો, પથ્થર. તો જવાબ શું આવશે? અ દૂધ, દહીં, ચીઝ. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી મને સપોર્ટ કરજો. તમારો આ નાનો સહયોગ મને વધુ પ્રેરણા આપશે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ એન્ડ થેન્ક યુ.